પાટડી સરકારી હોસ્પિટલમાં પોલીસ કર્મચારીઓ મૃત દર્દીના સંબંધીઓ પર હુમલો કરતા જોવા મળતા એક વિડીયો બાદ ડીઆઈજી ગિરીશ પંડ્યાએ તપાસના આદેશ આપ્યા છે। વિડીયોમાં અધિકારીઓ પરિવારના સભ્યને થપ્પડ અને લાત મારતા જોવા મળે છે। ડીઆઈજી પંડ્યાએ જણાવ્યું હતું કે તપાસ બાદ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। એક જે વિડીયો મીડિયામાં વાયરલ થયેલ છે એની પ્રથમ દ્રષ્ટિએ તપાસ કરતાં લગભગ 4 દિવસ પહેલાં પાટડી હોસ્પિટલમાંથી પાટડી પોલીસ સ્ટેશનને એક વર્દી લખવામાં આવેલી હતી કે એક વ્યક્તિ કે જેમનું હાર્ટ એટેકથી અવસાન થયેલું છે એમના જે પરિવારજનો છે એમાં એક વ્યક્તિ દારૂ પીને હોસ્પિટલમાં અને ડૉક્ટરો સાથે માથાકૂટ કરે છે। એટલે પ્રથમ પાટડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સ્થળ ઉપર ગયેલા હતા અને એ વ્યક્તિને સમજાવટની કોશિશ કરી પણ એમણે પોતાનું જે ડૉક્ટર અને હોસ્પિટલની અંદર ગેરવર્તન ચાલુ રાખ્યું હતું। ત્યારબાદ પીઆઈ જે છે પાટડી એ સ્થળ ઉપર ગયેલા હતા અને એમને સમજાવવાની કોશિશ કરી હતી પણ એ વખતે ઉશ્કેરાટમાં આ બનાવ બનેલો હતો। આ બનાવને ધ્યાને લઈ અને ડીવાયએસપી ધાંગધ્રાને એક ઇન્ક્વાયરી આપવામાં આવેલી છે। એટલે આ જે વિડીયો જે છે એ વિડીયોના પહેલાં અને પછી શું બનેલું છે એની તમામ વિગતો ધ્યાને રાખી અને ડીવાયએસપી ધાંગધ્રા પ્રાથમિક તપાસ કરશે અને એમાં કોઈ પણ કસૂરવાર જણાશે તો એમની વિરુદ્ધ યોગ્ય તે પગલાં લેવામાં આવશે।